ફરી એકવાર સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની દાદાગીરી સામે આવી. કીર્તિ પટેલે યુટ્યુબર રોયલ રાજા પર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામના યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી પર હુમલો કરવામાં આવ્યો. દિનેશ સોલંકીને 3 કારમાં આવેલા 2 મહિલા સહિત 10થી વધુ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું અને ત્યારબાદ કારને એક ગોળના રાબડા પર લઈ જવાઈ હતી, જ્યાં તેને ઢોર માર માર્યો હતો. તેમજ ગળામાં પહેરેલ સોનાની ચેઇન તથા 28,000 રોકડા રૂપિયાની લૂંટ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. યુટ્યુબરો વચ્ચે જૂના બંદૂકના કારણે માર મારવામાં આવ્યો. તેમજ ફરિયાદીએ જણાવ્યું કે હુમલાખોરોએ મારતી વખતે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને વિડીયો કોલ કર્યો હતો અને કીર્તિ પટેલે કહ્યું કે રોયલ રાજની મૂછ અને વાળ કાપી નાખો, જેથી હુમલાખોરોએ મૂછ અને વાળ કાપી નાખી મૂઢમાર માર્યો હતો. હાલ ફરિયાદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે, ત્યાં નીચે અમે એક એક્ટર છે કાજલ વાજા, અમે વિડીયો બનાવતા હતા. ત્યાં આ લોકો બધા આવ્યા, કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને, થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યા. એ લોકો ગાડીમાં 4 જણા હતા, પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી. આગળ ને પાછળ 2 ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈઓ હતી. આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિને વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું. મારવામાં આ કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મીત, અર્જુન ને આ બીજા નામ નથી આવડતા. ધોકા હતી ને સરી હતી, હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડાં કાઢીને મને માર્યું. એ સિદ્ધરાજ કરીને છે જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને. એ કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા, એ કે કાપી નાખવાની. પછી કાતર લઈને મારી મૂછ કાપ નાખી ને વાળ કાપ નાખી. કીર્તિ પટેલ ટિકટોક સ્ટાર છે, બધી કહે છે કીર્તિ પટેલ સુરતની. એ વિડીયો કોલમાં કીધું આ લોકોને, પછી વાળ કાપ નાખ્યા. મારું નામ ડોક્ટર શ્વેતલ. દર્દીનું નામ છે દિનેશભાઈ ખીમાભાઈ સોલંકી અને ફરિયાદ લઈને આવ્યા છે કે મારામારી કરી છે એમની જોડે અને ગળા પર નાખૂનના નિશાન ટીકા પાટુથી મારેલા છે. ઈજાઓ ગળા પર છે અને જમણા સાઈડના પગ પર છે. હજુ તો અત્યારે અમે સિટી માટે મોકલશું, જો સિટીમાં કંઈ એવું લાગે તો આગળ રિફર કરશું, બાકી તો પછી અહીંયા સારવાર. ફરી એકવાર સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની દાદાગીરી સામે આવી. કીર્તિ પટેલે યુટ્યુબર રોયલ રાજા પર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામના યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી પર હુમલો કરવામાં આવ્યો. દિનેશ સોલંકીને 3 કારમાં આવેલા 2 મહિલા સહિત 10થી વધુ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું અને ત્યારબાદ કારને એક ગોળના રાબડા પર લઈ જવાઈ હતી, જ્યાં તેને ઢોર માર માર્યો હતો. તેમજ ગળામાં પહેરેલ સોનાની ચેઇન તથા 28,000 રોકડા રૂપિયાની લૂંટ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. યુટ્યુબરો વચ્ચે જૂના બંદૂકના કારણે માર મારવામાં આવ્યો. તેમજ ફરિયાદીએ જણાવ્યું કે હુમલાખોરોએ મારતી વખતે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને વિડીયો કોલ કર્યો હતો અને કીર્તિ પટેલે કહ્યું કે રોયલ રાજની મૂછ અને વાળ કાપી નાખો, જેથી હુમલાખોરોએ મૂછ અને વાળ કાપી નાખી મૂઢમાર માર્યો હતો. હાલ ફરિયાદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે, ત્યાં નીચે અમે એક એક્ટર છે કાજલ વાજા, અમે વિડીયો બનાવતા હતા. ત્યાં આ લોકો બધા આવ્યા, કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને, થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યા. એ લોકો ગાડીમાં 4 જણા હતા, પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી. આગળ ને પાછળ 2 ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈઓ હતી. આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિને વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું. મારવામાં આ કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મીત, અર્જુન ને આ બીજા નામ નથી આવડતા. ધોકા હતી ને સરી હતી, હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડાં કાઢીને મને માર્યું. એ સિદ્ધરાજ કરીને છે જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને. એ કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા, એ કે કાપી નાખવાની.
પછી કાતર લઈને મારી મૂછ કાપ નાખી ને વાળ કાપ નાખ્યા. કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે એ બધી એ કહે છે કીર્તિ પટેલ સુરતની. એ વિડીયો કોલમાં કીધું આ લોકોને, પછી વાળ કાપ નાખ્યા મારા. મારું નામ ડોક્ટર શ્વેતલ. દર્દીનું નામ છે દિનેશભાઈ ખીમાભાઈ સોલંકી અને ફરિયાદ લઈને આવ્યા છે કે મારામારી કરી છે એમની જોડે અને ગળા પર નાખૂનના નિશાન ટીકા પાટુથી મારેલા છે. ઈજાઓ ગળા પર છે અને જમણા સાઈડના પગ પર છે. હજુ તો અત્યારે અમે સિટી માટે મોકલશું. જો સિટીમાં કંઈ એવું લાગે તો આગળ રિફર કરશું, બાકી તો પછી અહીંયા સારવાર.